મારા કેમેરામેનને ભૂત સાથે ભેટો થયો અને બનેલી સત્ય ઘટના. વાલા ભક્તો, ભૂત શું કરે અને કેટલા ભ્રમિત કરે છે એની બનેલી સત્ય ઘટના જણાવું. કે એકવાર ડિસેમ્બરમાં રાત્રિના સમયે સત્સંગ કથા હતી અને મારા બે કેમેરામેન જે હતા એમની સાથે આ ઘટના ભૂતની સર્જાય. આપને માન્યામાં નહીં આવે અને કાચા પોચા જો હૃદયવાળા હોય તો અહીંયાથી જ આ વિડીયોને બંધ કરજો જોવાનું. કારણ કે એટલી બધી ભયાનક ઘટના એમની સાથે સર્જાય કે માણસો 4 દિવસ સુધી તો એમને ધગધગતો તાવ રહ્યો અને કોક ખાલી અટકે ને તોય તે બૂમ પાડે ભૂત એ શબ્દથી. તો એમને બન્યું શું હશે? તો આ છેક સુધી વિડીયોને જો અને આપણા જીવનમાં પણ આવી કંઈક દુર્ઘટના બને તો આપણે પણ કયા ઉપાયથી કયું શું કરવું જોઈએ. તો એ 12 વાગ્યાના સમયે જ્યારે કથા પરિપૂર્ણ થઈ એટલે મેં એમને જણાવ્યું, વાગી ગયા 12:30 પોણા 1 કે તમે અહીંયા ઉતારા ઉપર રહો, ઘરે ન જશો, આ રસ્તો ખરાબ છે. તો અત્યારનું જે જનરેશનનું, કારણ કે એ યુવાન બે મારા જેવું કંઈ હોય નહીં અને અમે તો હમણાં વાતો કરતા કરતા ઘરે પહોંચી જઈશું. મેં કહ્યું તમે ઘરે જાઓ વાંધો નહીં, પણ તમે આ રસ્તે હાઈવે ટુ હાઈવે જજો, ગામડાના રસ્તે ન જશો. પણ એ બંને જણ એટલા જોશદાર હતા. યુવાનીનો જે લોહી હોય ને, જે ઉમળતા યુવાની ના હોય કે અમે કંઈક કરી લઈએ એમ, યુવાનીના જોશમાં બંને જણે બાઇક ઉપર પોણા 1 વાગે નીકળ્યા. મેં એમને જણાવ્યું કે હાઈવે ટુ હાઈવે રસ્તે જજો, ગામડાના રસ્તા પસંદ ન કરશો અને એમાં આ રસ્તો તો ખાસ ન લેશો. એટલે પેલી વાત એક છે ને કે ન કરવાના પણ કામ આપણા જ્યારે સમય ચાલતો હોય એવો ત્યારે આપણે કરી નાખતા હોઈએ છીએ. તો એ બંને જણે યુવાનીના ભાવમાં આવી અને કે મહારાજ તો જે કહે પણ આપણે એ જ રસ્તે જવું છે, જોઈએ આજ શું થાય છે. તો એક જણ, બે કેમેરામેન એમાંથી એક ભાઈ છે, એનો નાનો ભાઈ બાઇકને ચલાવે છે અને મોટો ભાઈ પાછળ બેઠો છે. ધીરે 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 બાઇક આગળ વધે છે, કારણ કે 1:30 વાગ્યાનો સમય થઈ ગયો છે અને એમાં શિયાળાની રાત અને એ સમયે બધા જ 11 વાગે નિંદ્રાવશ થઈ જાય ઘરમાં. એક ચકલું પણ ફરકતું નથી. આગળ જોવે તો પણ એમનું બાઇક, પાછળ એક બાઇક જ ત્યાંથી પસાર થાય છે. બંને જણ વાતો કરતા કરતા પસાર થાય. એટલામાં જ્યાં થોડાક આગળ વધે અને ગામડાનો જે રસ્તો છે એમાં એક આંબલી આવે છે અને આંબલીના જ્યાં રસ્તોથી પસાર થાય અને એ આંબલીની આગળથી છન 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 જાજરનો અવાજ જેને આગળ નાનો ભાઈ ચલાવે છે એને સંભળાય છે. એ અવાજ સંભળાણો એટલે એને તરત જ કીધું, ભાઈ આ મને આ અવાજ સંભળાય છે. એટલે જે પાછળ બેઠો હતો ને એનો મોટો ભાઈ એ કે એવું તને ભ્રમણા છે? એવું કઈ હોઈ શકે નહીં, એવું કઈ ન હોય, તને એવી ખોટી ભ્રમણા છે. પાછું બાઇક ધીરે 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 આગળ વધે છે. જ્યાં બાઇક આગળ વધે અને જ્યાં થોડાક આગળ જાય અને છરાટ કરતો અવાજ થયો, જાજરનો જમ કરતો અવાજ થાય અને આકાશમાંથી ગગનમાં એક અંગારાથી ભરેલું દીપથી પ્રજ્વલિત થઈ અને એ સમ કરતું ત્યાંથી પસાર થાય. એ બંને જણે જોયું એટલે બંને જણને ધીરે ધીરે દ્રષ્કાર થવા લાગી. હવે એમને એક ડર ઉત્પન્ન થોડો થાય છે, પણ હવે કરે શું? પાછા વળે તોય તકલીફ, આગળ જાય તોય તકલીફ. પણ બાઇક તો ચાલુ જ છે. જ્યારે બાઇકની સ્પીડ 50ની હતી, 70ની સ્પીડ થઈ છે. બીક, ડર એક અનુભવાયો. સ્પીડ 70ની થાય
હવે એમાં બને છે એવું, એક ટ્રક એટલા સનસનાટ ભાવથી આવ્યો અને ટ્રક મારવાના જ ભાવથી આવ્યો હોય એવું બન્યું, પણ બંને જણ થોડાક સાઈડમાં જતા રહ્યા, કારણ કે સત્સંગમાંથી આવ્યા હતા, બચી ગયા થોડા. પણ જ્યાં ધીરે 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 આગળ વધે અને એક બાળકનો રોવાનો અવાજ આવ્યો. બાળકનો રોવાનો અવાજ આવ્યો. પહેલા ઘટના એવી સર્જાય, હવે બાળકનો રોવાનો અવાજ આવ્યો. બંને જણને થોડોક ડર તો લાગવા લાગ્યો, પણ યુવાનીનો જોશ હતો. બાળક રોવે છે, લાવ એમની પાસે જઈએ. જ્યાં બાઇક ઉપરથી નીચે ઉતરવા જાય, બાળક અદૃશ્ય થઈ ગયું. થોડુંક બાઇક આગળ લઈ જાય, બાળક દેખાય. બંને જણને હવે ડર ઉત્પન્ન થઈ ગયો કે હવે કરવું શું. હનુમાનજીનું સ્મરણ કરવા લાગ્યા છે. અને જ્યાં બાઇક થોડું આગળ જાય અને ઘટાદાર વડલો આવે છે. ઘટાદાર વડલો આવે, વડલાને જ્યારે ઊંધું માથું કરી અને એક માણસ જોયો ને, ઊંધું માથું, પગ ઉપર છે, બંને દાંત મોટા છે, આંખો બહાર આવી ગયેલી છે, રક્તપિત્તથી ધીરે ધીરે લોહી પડી રહ્યું છે. અને એવા માણસને જોયા એટલે એ બંને જણનું બાઇક છે ને ડાયરેક્ટ પોતાના ઘર સુધી ઊભું નથી રહ્યું. વાલા ભક્તો, હાફડા ફાફડા થઈ ગયા. અરે બાઇક સ્ટેન્ડ તો બાઇક બંધ કરવાનું ભૂલી અને ડાયરેક્ટ જઈ અને જ્યાં જે જગ્યા ઉપર હતા એ જોડામાં જઈને પડ્યા. 4 દિવસ સુધી. કેટલા દિવસ? ખાધું નહીં, પીધું નહીં, આંખ ખોલે નહીં, ડર લાગી ગયો. હું વિચાર કરું કે સાલું આ શૂટિંગ કરવાનું. બીજા દિવસે મેં ફોન કર્યો, ફોન બેમાંથી કંઈ રિસીવ કરે નહીં, એટલે એમના ઘરનાને ફોન કર્યો, એમના ઘરના માતા પિતાને ફોન કર્યો. મારા બન્યું એવું, કાલ રાતથી આવ્યા છે, ત્યારના બોલતા નથી, ચાલતા નથી, કોક હાથ અટકાડે તોય બૂમ પાડે છે, ભૂત. ડર લાગવા લાગ્યો. એટલે મારી કથાનો મેં ટાઈમ થોડોક લેટ રાખ્યો અને હું ગયો. જૈન જ્યારે બંને જણને મેં જોયા, એટલા ડરથી ભયભીત હતા. અને બંને જણને જ્યાં જગાડવા ગયો, એટલો બધો ડર, ભૂત ભૂત શબ્દને પ્રવચન કરવા લાગ્યા. 8 દિવસ સુધી તાવ રહ્યો. વાલા ભક્તો, 8 દિવસ સુધી. એટલે જીવનમાં આ સૃષ્ટિમાં ભૂત જેવું તથ્ય છે કે નહીં, જ્યારે એ ચોઘડિયા ફેર થાય, જ્યારે એની અનુભૂતિ થાય ને, 8 દિવસ પછી જે એનો મોટો ભાઈ હતો એને મેં કીધું, મેં તને કીધું તું કે આ રીતે કરવાનું, અને તું આ બાજુથી ગયો, તો કે મારા જિંદગીમાં પણ 11 વાગે ને પછી આપણે જગ્યા છોડવી નહીં, નક્કી અમે કરી લીધું. કારણ કે એવા કિસ્સા અમારી વચ્ચે અંદર બન્યા, જે 15 કિલોમીટરના અંતરમાં અમે 1500 કિલોમીટર કાપ્યા ને, એવી અનુભૂતિ થઈને અત્યારે પણ ઘરના આંગણે કદાચ કોઈક લેડીઝના ઝાંઝર ખખડે તો મને તો એ જ અનુભૂતિ અત્યારે થાય છે. એ કેમેરામેનના પોતાના પત્નીના ઝાંઝર પહેરતા હતા, એને ઝાંઝર પહેરાવવાની ના પાડી દીધી, કારણ કે ઝાંઝરનો ખખડાટ આખી રાત સંભળાય. અને એ આખી રાતને અનુભૂત થયું ને, 8 દિવસ સુધી એ બંને જણોએ શૂટિંગ પણ બંધ રહ્યા અને આવવાનું પણ બંધ કર્યું. અને 8મા દિવસે શાળિંગપુર જઈને દાદાને પ્રાર્થના કરી અને એની અનુભૂતિ એમને જ્યારે જલ આચમન મારુતિ આ કરી અને એવી સંતોષતા એમના મગજમાં આવી. અને અત્યારે પણ 10 વાગે ને એટલે મહારાજ આપણે અહીંયા રોકાઈ જઈશું, આપણે ક્યાંય જવું નથી. એટલે ડર આપવા માટે આ કથા નથી કરતો. વાલા ભક્તો, તમને એમ થાય ગામડામાં આવા પ્રશ્નો બન્યા હોય, ભૂત ક્યાંથી અનુભવાય? કે જે કોઈ માણસનો પ્રેતાત્મા જેની અવધિ છે અને એ અવધિ પ્રમાણે જો એનું મૃત્યુ થઈ ગયું હોય, એની કોઈ અપેક્ષા રહી ગઈ હોય અને એને જો વાસનારૂપી અપેક્ષા પૂર્ણ ન થાય, એને કદાચ ક્રિયાકર્મ કરવામાં ન આવે, એને મોક્ષ આપવામાં ન આવે, અને એટલે પછી એ ભૂત થાય, એ પ્રેત થાય અને ગામના લોકોને ગામના લોકોને નડતર રૂપ ક્યારે થાય કે એને મોક્ષ નથી મળતો. એટલે ઘણી જગ્યાએ તો ધડ વગરના મસ્તકો ફરતા અમે જોયા છે. અરે અમે એવી જગ્યાએ એક વખત બોટાદથી હું નીકળ્યો, બોટાદથી કથા પતાવી નીકળ્યું અને એક ઘટના એવી સર્જાય, એ ભૂતની ઘટના અદ્ભુત ઘટના હતી. આ મારા જીવનમાં બનેલો દાખલો કે હું કથા પતાવી નીકળ્યો અને કથા પતાવી નીકળ્યો એટલે બોટાદથી થોડાક આગળ આવો ને એટલે ભીમનાથ ગામ આવે. ભીમનાથ ગામની થી પસાર થઉં, ત્યાં આગળ એક
યુવાન યુવતીનું મૃત્યુ થઈ ગયેલું, પતિ પત્ની બંનેનું મૃત્યુ થઈ ગયેલું. સજબજ કરી અને પતિ પત્ની બંને ઊભા છે. મેં વિચાર કર્યો, રાતના 2:45 વાગી, 2:30 વાગ્યા હતા, એટલે આ બાપડાને હું બેસાડી લઉં. અને મેં ગાડીમાં બેસાડી દીધા. બંને જણ મધુરતાથી વાત કરે, હું તો મારી મોજમાં, કથા અને અનુરુદ્ધમાં. તો બંને જણને મેં કીધું, મને કે મારે અહીંયા પીપળી સુધી આવવું છે. જ્યારે પીપળીની પહેલા ગેલોક્સ હોટલ આવે છે અને ત્યાં આગળ એમને ઊભા રહ્યા, મહારાજ અમને અહીંયા ઉતાર દો. અને મને તો ભગવાનનું અંદર કથાન ચાલતું હતું. અને પછી મેં જે એ વસ્તુ જોઈને, એ બંને જણ ઉતરતા તો ઉતર્યા, બંનેના પગ છે એ ઊંધા હતા, બંનેના પગ ઊંધા હતા. અને જ્યાં થોડોક આગળ જાય અદ્રશ્ય થઈ ગયા. અને આજથી નિયમ છે, ભૂત અને પ્રેત ક્યારે વળગાણ પ્રાપ્ત થાય છે કે જીવનમાં કદાચ આવા અનુભવ થાય તો તમારે તમારી ભગવાન, તમે જે ઈષ્ટદેવને માનતા હોય એનું સ્મરણ કરતું રહેવું. અને અમુક જગ્યાએથી એવા સમય પસાર ન થવું. કાળી ચૌદસ, દિવાળી, અમાવસ્યા, આ બધાય સમય અનુભૂતિ થાય. અને અમારા કેમેરામેનને અનુભૂતિ થઈ ને, એ તો અનુભૂતિ અમાસના દિવસે જ થઈ. અત્યારે હું એમને કહું કે અહીંયા જવું છે, બાપા મહારાજ અહીંયા કથા હોય તો અમારે આવવું નથી. એટલે જીવનમાં કદાચ આવા અનુભવ આકરા ભૂતની સાથે થાય છે.